ડભોઈ તાલુકાના ગોજારી ગામે નદીવાડા ફળિયામાં રહેતા દંપતી વચ્ચે વિશ્વાસઘાત અને આડા સંબંધોની શંકાને લઈને ઘટરાગ થયો હતો, જેમાં 4 દિવસ અગાઉ અડારામાં સૂઈ રહેલી પત્નીને પતિએ દંડા દ્વારા બેરહેમીપૂર્વક માર માર્યો હતો, પરંતુ યોગ્ય સારવારને અભાવે આજરોજ તેનું મૃત્યુ નિપજ્યું હતું। બનાવની ડભોઈ પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ અર્થે મોકલી આપી હત્યાના ગુન્હાની ફરિયાદને આધારે આરોપીને ઝડપી કસ્ટડી ભેગો કરાયો હતો। નાનકડા ગામમાં હત્યાના બનાવથી ચકચાર મચી હતી। ગોજારી ગામે નદીવાડા ફળિયામાં રહેતા પ્રકાશ ઉર્ફે જીના રેવલભાઈ વસાવા મહેનત મજૂરી કરી જીવન ગુજારે છે, જેને પરિવારમાં પત્ની રાધાબેન પ્રકાશ ઉર્ફે જીના વસાવાની સંતાનમાં એક પુત્ર છે। દંપતી વચ્ચે અવારનવાર શંકાસ્પદ બાબતોને લઈને ઝઘડા થતા હતા। તેવામાં પતિએ પત્નીને ગુમાવ્યો હતો અને એ સાથે જ વિશ્વાસના સંબંધો પર અંત આવી ગયો હતો। તારીખ 1 જુલાઈની રાત્રિના ઘરની અરાડીમાં સૂઈ રહેતી પત્નીએ દંડા વડે બેરહેમીપૂર્વક માર માર્યો હતો, જેથી તેના ડાબા હાથે બરડામાં અને બંને પગોમાં ઉજારા પડી જવા સાથે શરીરની એનર્જી સમાપ્ત થઈ ગઈ હતી। અમાનુષિકથી મારથી ઊભી ના થઈ શકતા 4 દિવસ સુધી દર્દની કરસતી પત્નીનું સારવારના અભાવે મોત નીપજ્યું હતું। બનાવની જાણ ગામના લોકોને થયા બાદ પોલીસ સુધી પહોંચી હતી, જેથી ગોજારી ગામે જઈ ડિવિઝનના વડા આકાશ પટેલ, પીઆઈ કેજે ઝાલા સહિત પોલીસ સ્ટાફ ગોજારી દોડી ગયા હતા। લાશનો કબજો મેળવી પીએમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી હતી। ફરિયાદને આધારે પત્ની સાથે હત્યાનો ગુનો નોંધી ડભોઈ પોલીસે તપાસનો દોર લંબાવી હત્યારા પતિને ધરપકડ કરી હતી। ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક મર્ડરની વિગતનો ગુનો દાખલ થયેલ છે, જેમાં વિગત એવી છે કે રાધાબેન પ્રકાશભાઈ વસાવા કે જે ગોજાલી ગામના રહેવાસી છે, તેઓને તારીખ 1/7/25ના રોજ તેઓના પતિ દ્વારા લાકડાના દંડાથી માર મારેલો હતો અને આશરે 9 વાગ્યાની આસપાસ માર મારેલો હતો અને તેઓ ગઈકાલે સવારે મરણ ગયેલ હોય તે અંગે ગુનો રજીસ્ટર કરેલ છે। આ રાધાબેનને ગામના જ એક અન્ય સાથે આડા સંબંધો હોવાના શકવેમ આધારે તેમના પતિએ 1 તારીખે તેમને માર મારેલ હતી અને કોઈ સારવાર આપેલ ન હતી અને ઘરમાં જ રાખેલા હતા અને ગઈકાલે મરણ જતાં તેઓના પતિ વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે અને આ ગુનાના કામે આરોપી પ્રકાશ વસાવા નાઓને આજ રોજ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને હાલ આ બંનેનું પણ પેનલ દ્વારા પીએમ કરાવી અને આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે।